ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ आठमो अनुवाद स यश्चायं पुरुषे यश्चासावादित्ये स एकः स य एवंवित् अस्मान् लोकात् प्रेत्य एतमन्नमयमात्मानमुपसङ्क्रामति एतं प्राणमयमात्मानमुपसङ्क्रामति एतं मनोमयमात्मानमुपसङ्क्रामति एतं विज्ञानमयमात्मानमुपसङ्क्रामति एतमानन्दमयमात्मानमुपसङ्क्रामति तदप्येष श्लोको भवति ભાષ્યકારે કહ્યું વિદ્યામાત્ર ઉપદેશાત વિદ્યાયાશ્ચ દ્રષ્ટું કાર્યમ અવિદ્યાનિવૃત્તિ તચ્ચ ઇહ વિદ્યામાત્રમ આત્મપ્રાપ્તૌ સાધનમ ઉપદિશ્યતે વિદ્યામાત્ર ઉપદેશાત મોક્ષની પ્રાપ્તિ માટે વિદ્યામાત્ર કેવળ આત્મજ્ઞાનની જ જરૂર છે. એટલે આ શાસ્ત્રો કેવળ બ્રહ્મનો ઉપદેશ આત્માનો જ ઉપદેશ કરે છે. વિદ્યાયાશ્ચ દ્રષ્ટમ કાર્યમ અવિદ્યાનિવૃત્તિ, વિદ્યાનું સીધું ફળ દ્રષ્ટમ, વિદ્યાનું ફળ અવિદ્યાની નિવૃત્તિ જ છે. તો બહુ જાણીતું છે. તચ્ચ હ્ય વિદ્યામાત્રમ આત્મપ્રાપ્તૌ સાધનમ ઉપદિશ્યતે. અને માટે શાસ્ત્રો આ આત્માનો જ ઉપદેશ કરે છે, આત્મજ્ઞાન પ્રદાન કરે છે. પૂર્વપક્ષી કહે છે ના, માર્ગ વિજ્ઞાન ઉપદેશવત ઇતિ ચેત તદાત્મત્વે વિદ્યામાત્ર સાધનોપદેશ અહેતુ કસ્માત દેશાંતર પ્રાપ્ત માર્ગ વિજ્ઞાન ઉપદેશ દર્શનાત નહીં ગ્રામ એવ ગંતા ઇતિ ચેત. એટલે આપણે કહ્યું કે ભાઈ મુક્ત છો જ, આનંદ સ્વરૂપ છો જ, સલામત છો જ, અભય જ છો, બધું છે, પરંતુ ખબર નથી. બસ આટલો પ્રશ્ન છે. એટલે સિદ્ધ છે, વસ્તુ સિદ્ધ છે. માટે કેવળ વિદ્યાથી વસ્તુ સિદ્ધ થઈ જાય. વિદ્યાથી સિદ્ધ થતી વસ્તુ નિત્ય સિદ્ધ હોવી જોઈએ. દશમો સિદ્ધ છે, માટે ખાલી દશમાનો ઉપદેશ, તું દશમો છે એટલું જ પૂરતું છે, બીજું કશું કરવાની જરૂર નથી ને, કારણ કે છે જ ઓલરેડી. એટલે એ કહે છે કે તો પછી વાસ્તવમાં એવું નિત્ય સિદ્ધ વસ્તુ હોય તો પણ માર્ગ વિજ્ઞાન ઉપદેશવતી ચેત, માર્ગનો ઉપદેશ અપાય ને. અને ઉદાહરણ કયું આપ્યું તો કે ગામ જવું હોય, ગામ સિદ્ધ વસ્તુ છે, પણ પેલો ગામ જનારાને ગામ સિદ્ધ હોવા છતાંય એને માર્ગનો ઉપદેશ આપવો પડે તો ગામ સિદ્ધ થાય, પહોંચે, ગામ પ્રાપ્ત થાય. એટલે એવી રીતે અહીંયા પણ બ્રહ્મ ભલે ને તમારું પ્રાપ્ત રહ્યું, એ તમે જે કહો છો કે આ જે પ્રાપ્ત કરનારો જે છે એનો આત્મા જ બ્રહ્મ છે, એ જ મુક્ત છે,
એ જ આનંદ સ્વરૂપ છે. તો પણ આ તમારો જે ઉપદેશ છે શાસ્ત્રનો એ પેલા માર્ગના જેવો છે. ભલે ને નિત્ય સિદ્ધ વસ્તુ હોય તેથી શું, સમજી ગયા? એટલે એ વાસ્તવમાં એ એના માર્ગનો ઉપદેશ આપે છે. કોણ? શાસ્ત્ર. જેમ ગામ સિદ્ધ વસ્તુ છે છતાંય ગામ જનારાને હજુ ગામની પ્રાપ્તિ નથી થઈ, એને માર્ગનો ઉપદેશ આપવો જોઈએ અને એ ગામ એ માર્ગે જાય ત્યારે ગામ પ્રાપ્ત કરે. એવી ને એવી રીતે આત્મા બ્રહ્મ છે સિદ્ધ વસ્તુ, ચાલો. પરંતુ આ જે પ્રાપ્ત કરવું છે જેને મુમુક્ષુને, એને માર્ગનો ઉપદેશ આપવો જોઈએ. તું આ રીતે કર તો છેવટે એ પ્રાપ્ત વસ્તુ તને પ્રાપ્ત થશે. એમ આવું આ પૂર્વ પક્ષી કહે છે. એટલે આ તમારું જે ઉપદેશ છે એ આ રીતે માર્ગનો ઉપદેશ આપે છે. જુઓ, ભાષ્યકાર કહે છે ન વૈધર્મ્યાત તત્ર હિ ગ્રામ વિષય વિજ્ઞાનમ ન ઉપદિશ્યતે તત્પ્રાપ્તિ માર્ગ વિષયમેવ ઉપદિશ્યતે વિજ્ઞાનમ ન તથા ઇહ બ્રહ્મ વિજ્ઞાન વ્યતિરેકેણ સાધનાંતર વિષયમ વિજ્ઞાનમ ઉપદિશ્યતે. એટલે કે છે અહીંયા એવું નથી, તમે જે પેલું ઉદાહરણ આપો છો ગામ પ્રાપ્ત જ છે, સિદ્ધ વસ્તુ છે, અને ગામ જનારાને, ગામ જવાની ઈચ્છા રાખનારને એને માર્ગનો ઉપદેશ આપવો જોઈએ અને માર્ગે જાય ત્યારે એ પ્રાપ્ત કરે, એવું તમે જે કહ્યું એ ઉદાહરણ અહીંયા નહીં કામ લાગે. કેમ નહીં કામ લાગે? તત્ર ગ્રામ વિષય વિજ્ઞાનમ ન ઉપદિશ્યતે. ગામ વિશે ઉપદેશ નથી અપાતો, ત્યાં તો ગામ જવાના માર્ગ વિશે ઉપદેશ અપાય છે. એટલે એ વસ્તુ અહીંયા નથી. એટલે તત્ પ્રાપ્તિ માર્ગ વિષયમેવ ઉપદિશ્યતે વિજ્ઞાનમ. ત્યાં તો બરાબર છે કે ગામ ભલે સિદ્ધ વસ્તુ હોય પરંતુ એને પ્રાપ્ત નથી આ વ્યક્તિને, તો એને માર્ગનો ઉપદેશ આપો તો એને ગામ પ્રાપ્ત થઈ જાય. માર્ગે જાય તો માર્ગનો ઉપદેશ આપવાથી ખરેખર તો પ્રાપ્ત ન જ થાય. માર્ગનો ઉપદેશ અપાયા પછી એ માર્ગે એણે જવું પડે ત્યારે પ્રાપ્ત થાય. તથા બ્રહ્મ વિજ્ઞાન વ્યતિરેકેણ સાધનાંતર વિષય ઉપદિશ્યતે. અહીંયા માર્ગનો ઉપદેશ નથી અપાતો, તું બ્રહ્મ છે એમ કહેવાય છે. હા, બ્રહ્મની પ્રાપ્તિ બ્રહ્મ પ્રાપ્ત વસ્તુ છે. હા, ત્યાં ગામ પ્રાપ્ત વસ્તુ નથી, માટે માર્ગનો ઉપદેશ અપાય ને માર્ગે જવું પડે. એટલે સિદ્ધ વસ્તુ ન કરો. સિદ્ધ વસ્તુ એટલે અહીંયા તો પ્રાપ્ત જ છે, અને માટે એને અવિદ્યાને કારણે એને ખબર નથી કે હું બ્રહ્મ છું કે મુક્ત છું, અને માટે એને બ્રહ્મનો ઉપદેશ અપાય છે. બ્રહ્મની પ્રાપ્તિના માર્ગનો ઉપદેશ નથી અપાતો. જેમ ગામ વિષયક જ્ઞાન નથી અપાતું, ગામ પ્રાપ્ત કરવાના માર્ગનો ઉપદેશ અપાય છે. એટલે એ ઉદાહરણ જુદું છે. અહીંયા અમે એમ નથી કહેતા કે બ્રહ્મ પ્રાપ્ત છે અને છતાંય તમારે એ માર્ગે જવું પડશે, એ માર્ગનો અમે તમને ઉપદેશ આપ્યો એવું નથી કહેતા. તું બ્રહ્મ છે, અર્થાત તું તારી જાતને જે જીવ કહું છું વગેરે કે વ્યક્તિ કહું છું એ વસ્તુ એ યોગ્ય નથી. તું જ બ્રહ્મ છું, તારું સ્વરૂપ જ બ્રહ્મ છે. એટલે અહીંયા બ્રહ્મ પ્રાપ્તિના માર્ગનો ઉપદેશ નથી, બ્રહ્મનો ઉપદેશ છે. ત્યાં ગ્રામ પ્રાપ્તિના માર્ગનો ઉપદેશ છે, ગામનો ઉપદેશ નથી. ગામ વિશે નથી કશું કહેવાતું. આ ગામમાં હજારો આટલા લોકોની વસ્તી છે, એમાં મુખ્ય વ્યવસાય ખેતીનો છે, ફલા આવું બધું નથી અપાતું. એ ગામ વાસ્તવમાં ભલે ને સિદ્ધ હોય, પરંતુ એ આ વ્યક્તિ જે છે એને હજુ અપ્રાપ્ત છે, અને એણે પ્રાપ્ત કરવા માટે માર્ગનો ઉપદેશ આપવો પડે. અહીંયા એવું નથી. અહીંયા તો નિત્ય પ્રાપ્ત વસ્તુ છે, નિત્ય સિદ્ધ વસ્તુ છે. આત્મા જે હું જે છે એ જ વાસ્તવની અંદર બ્રહ્મ છે, પરંતુ એને ખબર નથી. માટે અહીંયા કોઈ એવો માર્ગ નથી. અહીંયા તો બ્રહ્મનો જ ઉપદેશ છે, બ્રહ્મ પ્રાપ્તિના માર્ગનો ઉપદેશ નથી એમ કહ્યું. એટલે બ્રહ્મ વિજ્ઞાન વ્યતિરેકેણ, બ્રહ્મ વિજ્ઞાનથી અતિરિક્ત સાધનાંતર વિષયમ, અન્ય કોઈ સાધન વિષયક જ્ઞાનનો ઉપદેશ નથી અપાતો. સમજી ગયા? એટલે આ રીતે અહીંયા જુદું છે. અને તમે ઉદાહરણ લઈ આવ્યા એ ઠીક ઉદાહરણ નથી લાયા. હા, એટલે અને પણ એવું હોય તો પછી હું આ બહુ કોમન પેલું જો હું જ વાસ્તવની અંદર આનંદ હોઉં તો શા માટે આ આનંદ માટે વલખા મારું? હું જ સલામત હોઉં તો હું સલામતી માટે શા માટે જગતમાં વલખા મારું? અને હું જ શાંત સ્વરૂપ હોઉં તો હું શાંતિ માટે શા માટે વલખા મારું? ભાઈ વલખા મારો જ નહીં તો ન ખબર હોય તો વલખા જ મારો ને, બીજું શું કરો ત્યારે? ન ખબર હોય તમને, તમે કોણ છો તમને ન ખબર. દશમો જે છે
દશમો જ દશમા માટે વલખો મારતો હતો કે નહોતો મારતો? હા, બધે જંગલમાં શોધી આવ્યો ને પેલા તળાવની અંદર જોવા માંડ્યો ને કે ડૂબી નથી ગયો ને ફલાણું ઢીકણું, માથું પછાડ્યું ને મોટું ઢીમડું કર્યું. હા, ઢીમડું બધું કર્યું, જ્યાં સુધી પેલી વ્યક્તિ ના આવી અને કહ્યું કે મૂર્ખ, તું દશમો છું, આટલું જ કહેવાની જરૂર હતી, અને આટલાથી એને દશમાની પ્રાપ્તિ થઈ ગઈ. એટલે કહેવાનો આશય છે, વલખા મારે છે તેથી વાસ્તવની અંદર ખરેખર બહાર રહેલું છે એવું થોડું છે. પેલો દશમાને બહાર જ શોધતો હતો. અને પણ એવું હોય તો પછી અમને કંઈક તો અનુભવ હોવો જોઈએ. અનુભવ જ છે, અનુભવ છે જ, પરંતુ અનુભવનું વિશ્લેષણ નથી કરતો. અને એટલા માટે આપણે વેદાંતની અંદર કોઈ દિવસ અનુભવનો બાધ જ નથી કરતા. જે અનુભવ થતો હોય એ અનુભવમાં તમારું તારણ અનુભવને આધારે જુદું હોય છે. અનુભવનું તારણ અમારું જુદું હોય છે વેદાંતિનું. આખી દુનિયા સૂર્યોદયનો અનુભવ કરે, આપણે શા માટે ના પાડીએ અને શા માટે ના પાડવી જોઈએ? સૂર્યોદયનો અનુભવ આખી દુનિયા કરે છે, પણ સૂર્યોદયનો અનુભવ થાય છે માટે સૂર્યોદય નામની સત્ય વસ્તુ છે એવું માનનારા મોટાભાગના છે, સિવાય કે જેણે વિજ્ઞાન ભણ્યું છે. વિજ્ઞાનને ભણનારા જાણે છે કે ખરેખર સૂર્યોદય નામની વસ્તુ સત્ય નથી. બસ એવી વસ્તુ છે. એટલે અહીંયા અનુભવ થાય છે કે હું આવો છું, અસલામત છું, અને હું તો દુઃખી છું, અને હું તો અશાંત છું, અને માટે શાંતિ તો બહાર રહેલી છે, સલામતી બહાર રહેલી છે, આનંદના વિષયો આ જગતની અંદર રહેલા છે, અને એને પ્રાપ્ત કરવા જોઈએ. નહીં તો એ કંઈ દુનિયા મૂર્ખી છે તે બહાર શોધતી હોય. મૂર્ખી જ છે ને ત્યારે સૂર્યોદય માનનારા આખી દુનિયા છે, મોટાભાગના લોકો છે માનનારા. કદાચ માની લો વિજ્ઞાન નથી ભણનારા જે લોકોએ. તેથી કંઈ સૂર્યોદય નામની વસ્તુ ખરેખર છે? કશું નથી. અરે હું તો કહું છું, આ દુનિયાની અંદર એક વ્યક્તિ એવો હોય, એક જ હતો, કોપરનિકસ એક જ હતો, જેણે કહ્યું કે આ તમે ખોટું માનો છો કે પૃથ્વી મધ્યમાં છે અને સૂર્ય એની આજુબાજુ ફરે છે. આખી દુનિયા માનતી હતી એ વખતે, 15મી સદીમાં લગભગ આખી દુનિયા. બોલો, આ એક જ માણસ નીકળ્યો, એણે કહ્યું કે સૂર્ય કેન્દ્રમાં છે અને પૃથ્વી એની આજુબાજુ ફરે છે. એને બિચારાને ફાંસીએ ચડાવી દીધો આખા ક્રિશ્ચનોએ. એટલે કહેવાનો આશય એ છે, આખી દુનિયાનો અનુભવ એક પ્રકારનો છે માટે એ જ સત્ય છે એવો કોઈ નિયમ નથી. અનુભવનું વિશ્લેષણ કરવાની આવડત જોઈએ. અનુભવ તો ડંબ વસ્તુ છે, અનુભવ કશું ન સિદ્ધ કરી શકે. અનુભવનું વિશ્લેષણ કરો તમે બરાબર તો, અને આ તમારા અનુભવનું વિશ્લેષણ કરો ને તો ખબર પડે કે તમે તમારી જાતને આવી મર્યાદામાંથી, અસલામતીમાંથી, અશાંતિમાંથી, દુઃખમાંથી, અલ્પતામાંથી, ભયમાંથી મુક્ત જુઓ છો. એવરી ડે જુઓ છો, રોજે રોજ જુઓ છો. આ અનુભવ છે, અને એ એવું 1-2 મિનિટનો અનુભવ નથી, 8-8 કલાકનો અનુભવ છે, 10-10 કલાકનો અનુભવ છે, કે જ્યારે તમે હાજર છો ને ભય હાજર નથી, તમે હાજર છો ને અશાંતિ હાજર નથી, તમે હાજર છો અસલામતી હાજર નથી, તમે હાજર છો અલ્પતા હાજર નથી. માટે હા, એ અનુભવ તો છે. તો અનુભવ છે તો પછી કહેવું જોઈએ ને કે હું આવો છું. કેમ નથી કહેતા? પણ અમને કેવી રીતે ખબર પડે? હા, બસ તો અનુભવનું વિશ્લેષણ નથી કર્યું ને. અનુભવનું વિશ્લેષણ કરવાની ક્ષમતા તમને શાસ્ત્ર પ્રદાન કરે છે. અને એટલા માટે આપણે કોઈ દિવસ આ અનુભવનો બાધ જ નથી કરતા. અનુભવ જે કંઈ અદ્વૈતનો અનુભવ કહેવાતો અનુભવ એટલે શું? દ્વૈતનો અનુભવ છે. હું જુદો, તમે જુદા. લો, આ અનુભવ છે. શાસ્ત્ર અનુભવને નકારે છે, અનુભવને નથી નકારતા. અનુભવનું તારણ જે છે એ યોગ્ય નથી. આટલું જ છે. અનુભવ તમને બધોય છે. પેલોય દ્વૈતનો અનુભવ છે, એવો અદ્વૈતનોય અનુભવ છે. તમારાથી અન્ય કશું જ નથી એવોય તમને અનુભવ છે સુષુપ્તિમાં. અરે હું તો કહું છું, જાગ્રતમાં અનુભવ છે. સુષુપ્તિની વાત જ જવા દો. જાગ્રતની અંદર આવો અનુભવ થાય છે જ્યારે તમે 1-2 ક્ષણ માટે કશું વિચારી ન શક્યા. કશું જ વિચારી ના શક્યા. હા, હું કશું જ વિચારી ના શક્યા. હા, પણ તમે હાજર હતા ને, તમારાથી અન્ય કશી વસ્તુ એ વખતે તમને ન જણાય. તો કયું દ્વૈત છે? કયું દ્વૈત છે એ વખતે બતાવો. 2 ક્ષણ માટે કે 1 ક્ષણ માટે? અરે બે વૃત્તિઓની વચ્ચે પણ વાસ્તવમાં કોઈ દ્વૈત નથી રહેતું. વૃત્તિ આવે ત્યારે દ્વૈત છે ને. અત્યારે તમે મને જોઈ રહ્યા છો, મારા આકારની તમારામાં વૃત્તિ છે,
તો તમે જોનારા અને હું જોવાનો વિષય એવું દ્વૈત છે. હા, પણ એ તો બદલાઈ જાય છે. અત્યારે તમે જુઓ છો, પછી તમે કંઈક બીજું સાંભળતા હો, આ કરતા હો, વૃત્તિ તો સતત બદલાય છે. તો વૃત્તિ બદલાતી હોય તો બે વૃત્તિ વચ્ચે અવકાશ પણ હોવું જોઈએ. નહીં તો વૃત્તિ બદલાય કેવી રીતે ખબર પડી? બરાબર, એક વૃત્તિ પૂરી થઈ, બીજી વૃત્તિ શરૂ થઈ, તો બે વૃત્તિ વચ્ચે અવકાશ છે કે નહીં? તો એ અવકાશમાં કયું દ્વૈત છે? બતાવો, કયું દ્વૈત છે? અને એ જ દ્વૈત વાસ્તવની અંદર સુષુપ્તિમાં જતું રહે છે. હા, એ તો દ્વૈત બધું તો અંતઃકરણે ઉત્પન્ન કર્યું છે. અહંકાર, હું અહંકાર મારી જાતને કહું, અને આ જગતને જો મારો વૃત્તિનો વિષય કહું. એટલે કહેવાનો આશય દ્વૈતનો અનુભવ થાય છે, માટે દ્વૈત સત્ય છે એવો કોઈ નિયમ નથી. અને દ્વૈત હોય એટલે પછી ભય આવે ને, અલ્પતા હોય ને, ફલાણું હોય ને, ઠીકણું હોય બધું. એટલે ઇન શોર્ટ મને અનુભવ છે, બધાને અનુભવ છે, અને માટે એ વસ્તુ સત્ય છે એવો કોઈ નિયમ નથી. અને જગતની અંદર બધે જ્યાં નજર કરવી હોય ત્યાં કરો. કેવળ અને કેવળ ખાલી જાદુ ચાલી રહ્યો છે. કેવળ જાદુ ચાલી રહ્યો છે. જે વસ્તુ જેવી દેખાય છે એવી હોતી જ નથી. એવી હોતી જ નથી. એ તો વિશ્લેષણની જ જરૂર છે. અને તો ભગવાનની દયાથી આ વિજ્ઞાનનો વિકાસ થયો છે. એટલે વિજ્ઞાને ઘણું બધું સિદ્ધ કરી રહ્યું છે કે ભાઈ જે જુઓ છો, જે અનુભવી રહ્યા છો, એવું એ નથી. અમે તમને કહીએ જુઓ કેવું છે. ઇન શોર્ટ, એટલે કેવળ ઉપદેશની જ જરૂર છે. તું કોણ છું? બ્રહ્મની કે મોક્ષની પ્રાપ્તિ માટે કોઈ માર્ગને ઉપદેશની જરૂર નથી. તું બ્રહ્મ છું એ તું સમજ. બ્રહ્મ વિષયક ઉપદેશ છે, બ્રહ્મ પ્રાપ્તિના માર્ગનો ઉપદેશ નથી અહીંયા. માટે તારું ઉદાહરણ યોગ્ય નથી. પૂર્વપક્ષી કહે છે પણ ઉક્ત કર્માદિ સાધનાપેક્ષમ બ્રહ્મ વિજ્ઞાનમ પરપ્રાપ્તો સાધનમ ઉપદિશ્યતે ઇતિ ચેત. કેમ તો કે અહીંયા આ બધું ખોટું છે. તમે તેથી આમ જોરથી આર્ગ્યુમેન્ટ કરો સ્વામી, એટલે કે અમે કે માની જવાના છીએ. એ તો પેલા જે લોકોને કશી ખબર નથી એ લોકોની આગળ જઈને કહો તો માનશે, અમે નથી માનવાના. હવે અમે તમને બહુ ટેકનિકલમાં લઈ જઈએ એટલે હમણાં તમે તમારું પાણી ખબર પડી જશે. ઉક્ત કર્માદિ સાધનાપેક્ષમ, આ પહેલા અધ્યાય જે છે અહીંયા, અત્યારે આ બધી તમારી બ્રહ્મ જ્ઞાનની ચર્ચા, મોક્ષની ચર્ચા, પણ પહેલા અધ્યાયમાં શું છે? શરૂઆત શેનાથી થઈ તમે મને કહો. હા, એ ખરું. શું ખરું? એટલે કે જે ઉક્ત કર્માદિ સાધનાપેક્ષમ, જુઓ આ તૈત્તરીય ઉપનિષદની શરૂઆત શું તમારી બ્રહ્મ વિદ્યાથી થઈ છે? શેનાથી શરૂઆત થઈ? ઉપાસનાથી શરૂઆત થઈ. અને બીજી કર્મ અને બીજી બધા વેલ્યુઝની વાત કરી. સત્યમ બધા ધર્મમ ચરગ, રાઈટ? એટલે વાસ્તવની અંદર પહેલાં તો કર્મ વગેરેની જ ઉપદેશ અપાયો, ઉપાસનાઓનો ઉપદેશ અપાયો. તે શેના માટે અપાયો? એ બધો ઉપદેશ અપાયા પછી હવે અહીંયા બ્રહ્મજ્ઞાનની ચર્ચા આવી. એનો અર્થ શું છે? કે બ્રહ્મ પ્રાપ્તિ માટે કર્મ વગેરેની ઉપાસના વગેરે રૂપે સાધનની અપેક્ષા છે. જો એ અપેક્ષા ના હોત તો પહેલા જ અધ્યાયની અંદર, શિક્ષાવલ્લીની અંદર જ સીધો બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપી દીધો હોત. છે ને? આ પૂર્વપક્ષી કોઈ ઓર્ડિનરી નથી ભાઈ. હા, ઉક્ત કર્માદિ સાધનાપેક્ષમ બ્રહ્મ વિજ્ઞાનમ પરપ્રાપ્તો સાધનમ, માટે પરપ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ, બ્રહ્મની પ્રાપ્તિ માટે પહેલાં આખા અધ્યાયમાં ઉપાસનાઓને કેટલું કહ્યું, કેટલું બધું કહ્યું. હા, તને કોઈક ધર્મ વિષયક તકલીફ હોય, ન સમજણ પડતી હોય તો તારા ગુરુઓને પૂજજે વગેરે વગેરે, આમ તેમ. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ, રાઈટ? કેટલું બધું કહ્યું. સ્વાધ્યાય માટે અને ક્યારે પ્રમાદ ન કરતો, પ્રવચન માટે પ્રમાદ ન કરતો, ફલાણા માટે કુશલાન ન પ્રમદિતવ્યમ, ભૂત્યય ન પ્રમદિતવ્યમ, આ માટે પ્રમાદ ન કર, પેલા માટે પ્રમાદ ન કર, આમ ન કર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. જો કેટલું બધું કહ્યું. શું તો આ બધાનો કોઈ અર્થ જ નહીં? સીધો લો તું બ્રહ્મ છે, બસ આટલો જ ઉપદેશની જરૂર છે. તો પછી પહેલો અધ્યાય જ શેના માટે હોય? અરે હું તો કહું છું વાસ્તવની અંદર વેદની જ ક્યાં જરૂર છે? વેદના બધું તમારું ઉપનિષદ તો એક પાનાનું છે, તો પછી ઋગ્વેદની અંદર એક પાનું હોય, બસ એક પાનાનો ઋગ્વેદ. 9,999 પાના કાઢી નાખવા જોઈએ, કારણ કે એ તો બધું કર્મ અને ઉપાસનાઓની ચર્ચા બધી. કેટલા બધા યજ્ઞો, આ ને તે, કેટલી બધી ઉપાસના. એ કશાની અપેક્ષા જ ના હોય એ બધા સાધનોની.
તો પછી શા માટે એમનો એ વેદની અંદર આ બધું છે, કાઢી જ નાખવું જોઈએ ને. એટલે વાસ્તવની અંદર અમે તો કહીએ છીએ એના સાધનની અપેક્ષા છે. સિદ્ધાંતિ ન આપણા નની અંદર બધો જવાબ હોય. નિત્યત્વાત મોક્ષસ્ય ઇત્યાદિના પ્રત્યુક્તત્વાત. જો નિત્ય વસ્તુ હોય, મોક્ષ નિત્ય વસ્તુ હોય, તો પછી કર્મ વગેરેના સાધનો કામ ન કરે, બુઠ્ઠા થઈ જાય. કેમ? તને તું બીજું બધું જવા દે, તને મુક્તિ કેવી જોઈએ છે? તારે મુક્તિ કેવી જોઈએ છે? શેમાંથી મુક્તિ? બસ આ સ્ટ્રેસમાંથી મુક્તિ. હા, અસલામતીમાંથી મુક્તિ તારે કેવી જોઈએ છે? નિત્ય જોઈએ છે કે અનિત્ય જોઈએ છે? ના, નિત્ય જ જોઈએ ને. આનંદ તને કેવો જોઈએ? દુઃખમાંથી નિવૃત્તિ કેવી જોઈએ? નિત્ય જોઈએ છે કે અનિત્ય જોઈએ છે? એટલે વાસ્તવની અંદર નિત્ય જ જોઈએ. જો નિત્ય જોઈતું હોય તો એ નિત્ય વસ્તુ કયા સાધનથી મળે એ મને કહે. ચાલો, કર્મથી મળતું વસ્તુ, કર્મથી મળતું જે કર્મફળ જે છે, પ્રાપ્ત થતી વસ્તુ નિત્ય હોય કે અનિત્ય હોય? અનિત્ય જ હોય. કર્મ કરનારો જ બિચારો અનિત્ય છે ને. કર્મ એ અનિત્ય છે. ગમે એવું મોટું કર્મ કરો નહીં, ગમે એવો મોટો યજ્ઞ કરો. અમુક યજ્ઞને સત્ર કહેવામાં આવે. સત્ર, બોલો, સત્ર એટલે ઘણા દિવસો સુધી ચાલતો યજ્ઞ, એને સત્ર કે. એટલે ભાઈ ગમે તે કરો ને, અતિરુદ્ર યાગ કરો ને, ફલાણું કરો ને, ઢીકણું કરો ને, જે કરવું કરો, પણ એનો પૂર્ણાહુતિ આવવાની જ છે. બોલો, આવી જાઓ બધા, પૂર્ણાહુતિ થાય છે, આવો, એમ કે પૂર્ણાહુતિ થાય છે. કર્મ તો અનિત્ય જ છે. કર્મ કરનારો બિચારો અનિત્ય છે. દેશકાળમાં અનિત્ય, મર્યાદિત. કર્મ પણ આવે તો પછી કર્મનું ફળ કરતાં મર્યાદિત હોય, કર્મ મર્યાદિત હોય, તો એ કર્મનું ફળ કેવું હોય? અનિત્ય હોય. તો એ કર્મનું ફળ મોક્ષ હોઈ શકે? મોક્ષ નિત્ય વસ્તુ છે. તને નિત્ય સલામતી જોઈએ, નિત્ય આનંદ જોઈએ, નિત્ય દુઃખમાંથી નિવૃત્તિ જોઈએ, નિત્ય અલ્પતામાંથી મુક્તિ જોઈએ, નિત્ય ભયમાંથી મુક્તિ જોઈએ, નિત્ય 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 નિત્ય. તો એવી નિત્ય વસ્તુ મોક્ષ કોઈ કર્મનું ફળ ન હોઈ શકે. કર્મનું ફળ ના પણ સ્વર્ગ પણ અનિત્ય. એટલે વાસ્તવની અંદર ગમે તે પ્રાપ્ત કરો, જે પ્રાપ્ત કરો એ અનિત્ય જ હોય. પ્રાપ્તિનો વિષય તમારાથી અન્ય વસ્તુ હોય ને, એ વાસ્તવમાં અનિત્ય જ હોય. બરાબર ને? તમારાથી અન્ય હોય અનિત્ય, અલ્પ જ હોય. તમારાથી અન્ય હોવાને લીધે જ જે વસ્તુ તમારાથી અન્ય હોય એ અનિત્ય જ હોય ને. બધું અનિત્ય, આખું જગત અનિત્ય છે. એનીવે, એટલે વાસ્તવમાં કર્મથી પ્રાપ્ત થતો કોઈ લોક હોય તો એ અનિત્ય. નાના કર્મ અને છે ને ઉપાસના બે ભેગું કરવાનું. તમે જોયું ત્યાં કર્મની પણ વાત કરી પહેલા અધ્યાયની અંદર, પછી બધે કેટલી ઉપાસનાઓ પણ કહી. માટે કર્મ ઉપાસના ભેગું થઈને કરવાનું. હા, કર્મ ઉપાસના ભેગું થઈને કરો તો એ અનિત્ય. ઉપાસના માનસ કર્મ છે, અને માટે કર્મનું ફળ એ કર્મ એકલું, યજ્ઞ કર્મ વગેરે, કે કર્મ અને ઉપાસના ભેગું કરીને કરો તો પણ અનિત્ય જ છે. એ માનસ કર્મ છે, બીજું એટલું જ છે ને. માટે કર્મફળ તો અનિત્ય જોવાનું. એનાથી પ્રાપ્ત થતો બ્રહ્મલોક હોય તો અનિત્ય છે. આ બ્રહ્મ ભુવનાન લોકા પુનરાવર્તિન, ભગવાને કહ્યું. આ બધું જગતને અંતર્ગત, અમે જગત કહીએ એટલે એમાં 14 લોક આવી ગયા. એટલે માટે ગમે તે લોક પ્રાપ્ત કરો, ગમે તે સાધનથી, કર્મ હોય કે કર્મની ઉપાસના હોય, પણ એ બધું અનિત્ય જ છે. અને માટે એ વાસ્તવની અંદર મોક્ષ નિત્ય વસ્તુ હોય, ભાષ્યકાર કહે છે, તો એ કર્મનું ફળ ન હોઈ શકે. એ તો માત્ર અને માત્ર નિત્ય વસ્તુ, મતલબ પ્રાપ્ત વસ્તુ. હા, નિત્ય એટલે, અને નિત્ય તમારાથી જુદું ના હોય. મેં તમને હમણાં જ કહ્યું, તમારાથી જુદું તો અનિત્ય. તો એ નિત્ય વસ્તુ તો ભાઈ મને આવરીને રહેલી હોય, અને તમને આવરીને રહેલી હોય તો પછી તમારે પ્રાપ્ત કરવાની જરૂર ક્યાં છે? મોક્ષ એવી નિત્ય વસ્તુ હોય તો. એટલે તો કહીએ છીએ ભાઈ, અવિદ્યા નિવૃત્તિ કરો. ખાલી ખબર નથી એટલું. હા, બસ. એટલે આપણું કામ આટલું જ છે. શાસ્ત્ર ભણતા જઈએ એમ આપણે અત્યારે જે આપણા વિષયના નિર્ણયો છે એને ડ્રોપ કરતા જઈએ. બસ આટલું કરવાનું, આટલું કરવાનું. હા, મનની અંદર જેવું આવે ને કે હું તો ફલાણાના પિતા છું, ડ્રોપ કરો. કેમ ડ્રોપ? કારણ કે હોટ પોટેટો છે, ફેંકો નીચે. ગરમા ગરમ છે, બહુ જ ગરમ છે.
દજાડે, આ દજાડે હો. હા, હું પિતા છું દજાડે, હું માતા છું દજાડે. દજાડે તરત જ દજાડે. આવું જ છે કોઈ પણ રોલ જે છે, બરાબર છે. જાગ્રત કાળે હું જાગ્રત પુરુષ છું, એ જ મોટા મોટી પેલી તકલીફ આવી ગઈ. હા, મન જાગ્રત થયું એટલે હું જાગ્રત થઈ ગઈ એમ કે અલા ભાઈ તું તો સદાય જાગ્રત. પેલા છે ને, મેં તમને ખબર છે ને, હું તમને હંમેશા ઉદાહરણ આપું છું. આ ઉદાહરણ સદાય જાગ્રત. તમારે પડદા પાડવા તો પાડો, શ્રીનાથજી હોય કે રણછોડજી, આમથી આમ ડાકોરમાં રણછોડજી પેલા પડદા પાડે. અરે પડદા જ્યાં પાડવા તો પાડો, પેલામની તો આંખો ખુલ્લી જ છે. નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત સદાય જાગ્રત. ચૈતન્ય સદાય જાગ્રત, એને લીધે તો આ જગત ભાસી રહ્યું છે, તમે ભાસી રહ્યા, બધું ભાસી રહ્યું છે. અહંકાર ભાસી રહ્યો છે, બધું ભાસી રહ્યું છે. કારણ કે પેલો નિત્ય ભાસી રહ્યો છે, ત્યાં બેઠો બેઠો નિત્ય ભાસે છે. એનું કામ જ છે નિત્ય ભાસવું, કારણ કે ભાસવું જ એનો સ્વભાવ છે. ભાસવું જ સ્વભાવ છે. એને કઈ રીતે તમે નહીં ભાસવો કરશો? અને માટે તું જાગ્રત નથી ભાઈ, તું તો નિત્ય જાગ્રત છું. ના હું ઊંઘતો તો ને હું જાગ્યો, એ તો મન જાગ્યું, વ્યક્ત થયું મન. તો પણ ભાઈ બરાબર જ છે ને, હું મન જાગ્યું એટલે હું જાગ્યો, બસ. તો એનું નામ તો અજ્ઞાન છે, એનું નામ જ અજ્ઞાન છે. અર્થાત હું જાગ્રત પુરુષ છું, એ જ મોટા મોટી ભૂલ. હું જાગ્યો, હું સૂતો તો, અરે એ હું જે જાગ્રત કાળે હાજર છે, સ્વપ્ન કાળે હાજર છે, ને જે ઊંઘમાં હાજર હતો, એ હું તો સદાય જાગ્રત જ છે. ઊંઘ્યો જ નથી એ તો. એ ઊંઘ્યો જ નથી. હા, એ ઊંઘનારું જે હતો ઊંઘી ગયો અહંકાર, પણ એ ઊંઘ્યો નહીં. એ ઊંઘના જે ઊંઘતો હતો એને ભાષિત કર્યો. ત્યારે તો ખબર પડી. એનીવે, ઇન શોર્ટ, અંતઃકરણ જાગે એને હું જાગ્યો ન કહો. તમે સદાય જાગ્રત છો. અને પછી હવે હું જાગ્રત પુરુષ છું એવું કહ્યું, અને પછી આગળ વધ્યા. પછી તો બધું કહેવું પડશે. હું માતા છું, પિતા છું, પતિ છું, પત્ની છું, ફલાણું છું, ઢીકણું છું. એ બધામાં મુશ્કેલીઓ છે. એક કે એક રોલની અંદર મુશ્કેલી છે. બોલો, રોલ જ કહી દઉં છું, કારણ કે છો તમે એ તો રોલ જ છે ખાલી. હા, જાગ્રત જગતનો સંપર્ક કરવા માટે એક વેશ પહેરી લીધો, બસ. આત્માનો એક વેશ એ કાઢી નાખીને પછી સ્વપ્ન જગતનો અનુભવ કરવા બીજો વેશ એ નહીં. ખરેખર આમ તો બધા બહુ હોય છે. એટલે પેલું આપણું જે જબ્બો કાઢી નાખીને હવે પેલા બનિયન, બસ એવું ગણો. સ્થૂળ શરીરને બાદ કરી સૂક્ષ્મ શરીર તો છે, બનિયન છે જ, બનિયન પહેરીને બેઠા છે અને અનુભવ કરીએ સપના જગત. એનીવે, કહેવાનો આશય એવો છે કે વાસ્તવની અંદર આ બધામાંથી મુક્તિ, નિત્ય મુક્તિ જે તમે ઈચ્છો છો, એ તો કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ છે જ નહીં. એ ખરેખર પ્રાપ્ત જ હોય. પ્રાપ્ત હોય તો પછી અત્યારે જ હોય અને અહીંયા જ હોય. જે અત્યારે ન હોય તો ભવિષ્યમાં આવનારું એ અપ્રાપ્ત કહેવાય. અહીં ના હોય, અન્યત્ર હોય તો પણ અત્યારે અપ્રાપ્ત કહેવાય. માટે અત્યારે અને અહીંયા હોવું જોઈએ. તો અત્યારે ને અહીંયા હોય ને મારાથી જુદું ના હોય તો પછી વાસ્તવમાં શેની જરૂર છે ભાઈ તારે? તું બ્રહ્મ છો, આટલી જ જરૂર છે. હા, માટે તું હોટ પોટેટોને બહાર ફેંકતો જા, બીજું કંઈ નથી કરવાનું. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિર ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ રીતે વાસ્તવની અંદર ખરેખર ડ્રોપ નેતિ નેતિ, બસ આટલું. કારણ કે તું તો સદાય જાગ્રત, સદાય પ્રકાશક, સદાય સિદ્ધ છું. તને પ્રકાશિત કરવા માટે શબ્દોની જરૂર નથી. શબ્દ દ્વારા વાસ્તવમાં જે શબ્દો છે શેને પ્રકાશિત કરે છે? એ તો આ જે આપણો અવિદ્યાની નિવૃત્તિ માટે પ્રકાશક છે. અને એમાંથી ઉત્પન્ન થતા બધા જે બધા ખ્યાલો છે એમાંથી નિવૃત્તિ. એટલે વાસ્તવની અંદર તું બ્રહ્મ જ છું. અને એ વસ્તુ શાસ્ત્ર પછી આગળ કહે છે, ભાષ્યકાર કહે છે, શ્રુતિશ્ય તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશત ઇતિ કાર્યસ્થસ્ય તદાત્મત્વમ દર્શયતી. કે છે શ્રુતિ પણ કહે છે તદાત્મત્વમ બ્રહ્મત્વમ દર્શયતી. આ વાસ્તવની અંદર તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશત,
આ જગતમાંનું સર્જન કરીને એણે જ તો પ્રવેશ કર્યો છે. એ ચૈતન્ય જે બ્રહ્મ જે ચૈતન્ય સ્વરૂપ છે એણે જ પ્રવેશ કર્યો છે. અને માટે હું ચેતન છું એમ જ્યારે કહું છું ત્યારે ખરેખર એ જ ચૈતન્ય છે અહીંયા. એટલે વાસ્તવની અંદર આ સમગ્ર જગતને સર્જન કરીને એણે અહીંયા અંતઃકરણ વગેરેની અંદર પ્રવેશ કર્યો છે. અંતઃકરણમાં પ્રવેશ કરતાં એ જીવ જેવો લાગે છે. હા, લાગે જ ન હવે, એ તો બહુ સ્વાભાવિક છે. સર્વવ્યાપી આકાશ હોય તે ઘડામાં પ્રવેશ કરીને પછી એક ઘટાકાશ જેટલું દેખાય, પણ તેથી કંઈ થોડું ઘટાકાશ થઈ જાય છે. હા, એ જ સર્વવ્યાપી ચૈતન્ય બ્રહ્મ જે છે વાસ્તવની અંદર અંતઃકરણ રૂપી ઘડામાં જાણે પ્રવેશ કરીને અંતઃકરણ જેટલો ભાસી રહ્યો છે, અહંકાર રૂપે ભાસી રહ્યો છે. પણ તેથી થોડો છે. એ અહંકાર જ વાસ્તવમાં જીવ જે જીવ રૂપે ભાસી રહ્યો છે એ જ આ શિવ છે. અને માટે વાસ્તવમાં આ એટલો ઉપદેશની જ જરૂર છે કે તું જ બ્રહ્મ છું. કોઈ માર્ગ, કોઈ બીજા માર્ગ સાધન વગેરેની અહીંયા અપેક્ષા નથી. પ્રવેશ કરતા અને સૃષ્ટિ કરતા એક જ છે. તત્ સૃષ્ટવા તદેવ અનુપ્રાવિશત. એણે જ સૃષ્ટિ કરીને, એણે જ સર્જન કરીને પ્રવેશ કર્યો. બંનેનો કરતા એક જ થઈ ગયો ને, બંને એક જ છે થયું. જમીને એ સ્ટેશન ગયો તો પછી બંને ક્રિયાનો કરતા કોણ? એક કે બે? એક જ. જમીને એ જમીને, સુરેશ જમીને ગયો, સ્ટેશન ગયો. તો હવે જમવાની ક્રિયાનો કરતા એક અને સ્ટેશન જવાની ક્રિયાનો કરતા બીજો, એવું છે ના. તત્ સૃષ્ટવા તદેવ અનુપ્રાવિશતે. એણે જ બ્રહ્મએ જ સર્જન કરીને જ જગતમાં પ્રવેશ કર્યો. એક જ છે કરતા. તો પછી અહીંયા બ્રહ્મ શું છે? ચૈતન્ય છે. આ તો હું ચેતન છું. હા, બસ. તો પછી અહીંયા જ એ હું મારી જાતને જીવ કહું છું, ખરેખર હું કોણ છું? શિવ છું. બસ. તો આટલા જ ઉપદેશની જરૂર હતી. આ તો અવિદ્યા છે કે હું મારી જાતને જીવ કહું છું. એનીવે, માટે શ્રુતિ બતાવે છે કે આત્મા જ બ્રહ્મ છે. આ રીતે તત્સૃષ્ટવા તદેવ અનુપ્રાવિશત. પછી આગળ કહે છે અભય પ્રતિષ્ઠોપપત્તેશ્ચ યદિ હિ વિદ્યાવાન સ્વાત્મન અન્યત ન પશ્યતિ તતઃ અભયમ પ્રતિષ્ઠામ વિંદતે ઇતિ સ્યાત. શ્રુતિ કહે છે અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. આ વાસ્તવમાં જ્ઞાન પ્રાપ્ત કરીને આ વ્યક્તિ મરણના ભયમાંથી મુક્ત બની જાય છે. એટલે મોર્ટાલિટી, મરણનો જે ભય છે એ જતો રહે છે. જ્યારે વાસ્તવની અંદર મર્ત્યને આવું સમજાય કે હું મર્ત્ય નથી, એ વાસ્તવમાં મરણના ભર મર્ત્યને જ સમજાય. મર્ત્ય એટલે મનુષ્ય. એ મનુષ્યને સમજાય કે હું મર્ત્ય નથી, એના એટલા ભયથી જે મુક્ત બની, એના એટલે મરણના ભયથી આ મર્ત્ય મુક્ત બની ગયો. મર્ત્ય મરણના ભયથી મુક્ત બની ગયો. વાહ, મમા વેરી ગુડ. એટલે વાસ્તવની અંદર અને આ મરણનો ભય તો બરાબર સમજીએ. અમને આપ મુઆ પછી આમને તેમને, અમને તો કોઈ મરણનો ભય નથી. ફલાણું આલા ભાઈ, તમે પોતાને મર્ત્ય કહો છો એટલે શું ખબર છે? આ જગત મારી અગેન્સ્ટમાં છે. બસ સમજી, પેલો મારી પાછળ કંઈક કરે છે ખરા, પેલા મારું વિરુદ્ધ બહુ બોલે છે, પેલું કરે છે, પેલા આમ કરે છે. હા, આને ભય કહેવાય. હા, આનું નામ ભય. જગત મારી અગેન્સ્ટમાં છે. બસ, હું એક નાનો વ્યક્તિ છું, આ જગત બહુ મોટું છે અને આ જગત મારી વિરુદ્ધ કામ કરે છે. અને આવો ભય તમને જેના તરફથી ન હોય ને, એનો આજે નહીં કાલે આવે ભય પાછો. આજે ના આનો મને આ વ્યક્તિનો તો જરાય ભય નથી. એ જ વ્યક્તિ તમે કદાચ જુઓ કે તમારા જેની સાથે કંઈક બોલાચાલી થઈ હતી, એ વ્યક્તિ સાથે આ વ્યક્તિ વાત કરતો જણાયો, તમે જોઈ ગયા કે કોઈકે તમને કહ્યું કે આ એને ભેગા થયા ને એની જોડે વાત કરતા હતા, તો જેને માટે આપણે જેનાથી જરાય ભય નહોતો એનાથી ભય. બોલો, મોટા ભાગનો ભય કાલ્પનિક છે. 90% ભય આપણો કાલ્પનિક હોય છે. 90 થી 95% કાલ્પનિક ભય. બે પ્રકારના ભય હોય છે. એક છે જેને આ લોકો કહે છે કે શું, જેને કહે આપણે ઇન્સ્ટિંક્ટિવ ફિયર. ઇન્સ્ટિંક્ટિવ ફિયર એટલે શું કે ઈશ્વરે જ મૂક્યો જાણે. જેમ કે સમજો કે હું અહીંયાથી અહીંયા ચાલવા નીકળ્યો, બરાબર, અને પેલો જંગલનો રસ્તો છે ને,
અને હવે એકદમ જ સામે સમજો રીંછ આવી ગયું. અચ્છા, એ ફરતા હોય ને એટલે રીંછ આવી ગયું સમજો, અને જોઈને જ મને ભય આવ્યો અને હું દોડ્યો. આ ભય જે છે એને ઇન્સ્ટિંક્ટિવ ભય કહેવાય. આપોઆપ જ ભગવાને મૂકેલો છે કે નહીં તો શરીરનું રક્ષણ વગેરે કરવા માટે ભય ન હોય તો તમે દોડો જ નહીં. એટલે આ પ્રકારનો ભય જે છે, અથવા કોઈ વાહન આવે છે, વાહન રસ્તા પરથી, અને તમે જોયું અને તમે બાજુમાં ખસી ગયા ભયથી, તો આ તો બરાબર છે ને, જીવન ટકાવવા માટેનો ભય છે, બધાને મૂકેલો છે. પ્રાણી માત્રને ભગવાને આ ભય મૂક્યો છે. એ તો જાણે બરાબર છે કે જેથી આપણું જીવન ટકે, એટલે માટે તમે અઘા ખસી જાઓ શરીરને, નહીં તો શરીર નાશ પામે ને આવી રીતે કશું, ક્યાં પેલો રીંછ હોય કે કોઈ વાહનથી અથડાય તો. એટલે આ પણ બીજો છે સાયકોલોજીકલ. ખાલી પેલી વ્યક્તિ જોડે મળી બસ, અથવા પેલી વ્યક્તિ અને બે જણા વાતો કરે છે અને આપણે ત્યાંથી આમ પસાર થયા દૂરથી, અને બંને જણા આપણી સામે જોયું અને પાછા વાતો કરે છે, જોયું આપણી સામે અને વાતો કરે છે. હા, બે જણા મારા વિરુદ્ધ શું વાતો કરે છે, પતિનો. એટલે જાત જાતના ભય, દીકરાથી ભય, દીકરીથી ભય, ફલાણાથી ભય, એકથી ભય. હા, એક વસ્તુથી ભય છે આપણને. આ સાયકોલોજીકલ, કાલ્પનિક છે. આ ઇન્સ્ટિંક્ટિવ ના કહેવાય. બે પ્રકારના ભય, ઇન્સ્ટિંક્ટિવ અને સાયકોલોજીકલ. એમાં આ સાયકોલોજીકલ. કોઈ જગ્યાએ કોઈ થયું શૂટિંગ, એ તો બધું થાય છે ને, આવું ભારતમાં થઈ શકે. ભારતમાં બીજા પ્રકારના ગુનાઓ થાય છે. અહીંયા સ્વામીજી જશો નહીં, આવું કંઈક તમને થાય તો આવું, મતલબ એટલે કોઈ જગ્યાએ કોઈ કશી ઘટના દુનિયામાં બની, આપણને થાય કે આપણા જીવનમાં બનશે. કોઈ જગ્યાએ કશું કોઈ અપહરણ થયું, આપણને થાય કે આપણે, ભલે હું તો કહું છું 2 મિનિટ માટે 5 મિનિટ માટે આવી, પણ આવો ભય ઉત્પન્ન થાય આપણને. હા, આ બધું કાલ્પનિક ભય. અને તમે જુઓ છો કે આવું થતું નથી. ફલાણી જગ્યાએ કે એક્સિડન્ટ થયો અને આપણે વાહનો લઈને જતા આવતા હોઈએ, આપણને એકદમ આમ ભય થાય. જોયું ફલાણાને સ્કૂટર પર એક્સિડન્ટ થયો, હું સ્કૂટર પર બેસીને જઉં છું એમ. તમે સમજ્યા? આ કાલ્પનિક ભય. આમાં કોઈ તથ્ય જ નથી. અને તમે જુઓ છો કે એવું ત્યાર પછી વર્ષો વીતી ગયા, કદી બન્યું નથી. આપણે તો પછી રોજ હજારો વાર સ્કૂટરો લઈને નીકળ્યા ને બધું કરે. એટલે આ કાલ્પનિક ભય જે છે એ આ મર્ત્યને સતાવતો રહે છે. દ્વૈતાથી ભયમ ભવતી. મૃત્યુનો તો ચાલો બાજુએ રાખો, આ વસ્તુ. અને આ તો રોજે રોજનું છે, રોજનું હોય છે. કંઈક ને કંઈક, કોઈ વ્યક્તિનો ભય, કોઈ ફલાણાનો ભય, કોઈ વાહનનો ફલાણો, ચાલુ ને ચાલુ. એટલે દ્વૈતાથી ડ્યુઆલિટી જે કહીએ છીએ એને જ આપણે અહીંયા, એટલે મારી આવી વ્યાખ્યા, મતલબ કે વાસ્તવની અંદર ફલાણી જગત મારા માટે ભયનું કારણ જે છે, એ જે વસ્તુ જે છે મનની અંદર, એ આ પ્રકારે છે. કશું જગત કરે નહીં તો પણ થાય, કારણ કે કાલ્પનિક. એટલે મેં કહ્યું, કોઈએ દાખલા તરીકે તમે વિચાર કરો, જગતની એક પણ વ્યક્તિ તમને આવીને ન કહી જાય, બરાબર, કે તું તો બહુ અલ્પ છું ને આવો છું ને તેવો છું, કદાચ ન કહી જાય, તો પણ તમારા મનની અંદર તો આ વસ્તુ છે કે હું અત્યંત અલ્પ વ્યક્તિ. મળતે એટલે આ, હું અત્યંત અલ્પ છું, ઇનસિગ્નિફિકન્ટ છું, ઊણો છું, ફલાણો છું. અને એ વસ્તુ વાસ્તવમાં પછી એને કારણે જે આ દ્વૈત, જગત બહુ વિશાળ છે, ભયનું કારણ છે વગેરે. અને આવું છે, જગત તમને નથી કહી જતું, છતાં તમે આ પ્રકારનો ખ્યાલ ધરાવો છો, પોતાને ભયભીત માનો છો, કાલ્પનિક ભયથી પરેશાન થાવ છો. એવા સંજોગોમાં શાસ્ત્રનું પાનું ઉઘાડો તો શાસ્ત્ર કહે છે અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. અને તું અભયમાં પ્રતિષ્ઠિત થઈ જઈશ. ખાલી આ બેસીને જાણી લે, એક કપ કોફી પીતા પીતા ક્લાસ ભરીને જાણી લે, બસ, તો તું ભયમાંથી મુક્ત બની જઈશ. આવું કેવી રીતે શક્ય બને? કારણ કે અન્ય સન અન્ય ન પશ્યતી. અન્ય સન, હું અન્ય છું, જગત અન્ય છે, હું અન્ય છું, પેલી વ્યક્તિ અન્ય છે. આવું વાસ્તવની અંદર એ પ્રકારનું જે દર્શન જે છે એના લીધે જ ભય ઉત્પન્ન થતો હોય છે. ખરેખર સાચું અન્ય વસ્તુ જોતો નથી એમને, એટલે અન્ય વસ્તુ એ સમજતો નથી. મારાથી અન્ય કશું ખરેખર સત્ય વસ્તુ છે એવું એ જોતો નથી કે સમજતો નથી, એવું એ માનતો નથી.
જ્ઞાનથી. યદિ વિદ્યાવાન સ્વાત્મન અન્યત ન પશ્યતિ, ભાષ્યકાર કહે છે, યદિ વિદ્યાવાન સ્વાત્મન અન્યત ન પશ્યતિ તતઃ ભી અભયમ પ્રતિષ્ઠામ વિંદતે ઇતિ સ્યાત. અને માટે અન્ય જોયું, અન્ય કશું સાંભળ્યું થયું એ વસ્તુમાં ખરેખર દ્વૈત છે એ વસ્તુ નથી. યદિ વિદ્યાવાન કહ્યું, વિદ્યા જેને આત્મજ્ઞાન જેને પ્રાપ્ત કર્યું છે એ અન્ય મારાથી અન્ય કશું છે એવું એ જાણતો નથી. અને તેથી તતઃ અભયમ પ્રતિષ્ઠામ વિંદતે ઇતિ સ્યાત. માટે અભયમ પ્રતિષ્ઠામ વિંદતે એ વસ્તુ સત્ય છે. ખાલી આટલું જ કરે છે કે બીજું કશું નથી કર્યું. એના મનમાંથી આ વસ્તુ કાઢી નાખી કે હું અન્ય છું, જગત અન્ય છે. આ પ્રકારે ભલે અનુભવ છે, આમ તમે જુઓ તો સ્વામી મારાથી જુદો છે અને હું જુદો છે એવું જે આપણે અનુભવ છે અનુભવની દ્રષ્ટિએ, એ અનુભવનો બાદ નથી. પણ એ અનુભવનું પછી જે વિશ્લેષણ કરીને શાસ્ત્ર બતાવે તમને, અનુભવને સ્વીકારે અને પછી કે આગળ હવે વિશ્લેષણ કરો એનું, ત્યારે ખબર પડે કે ખરેખર બે જણાય છે છતાં પણ બે વસ્તુ વાસ્તવમાં નથી એમ. અને વાસ્તુ એટલે તો પછી ભયનું કારણ રહેતું નથી, દ્વૈત જતું રહ્યું. ભય હેતુ ભાષ્યકાર કહે છે પરસ્ય અન્યસ્ય અભાવાત અન્યસ્ય ચ અવિદ્યાકૃતત્વે વિદ્યા અવસ્તુત્વ દર્શન ઉપપત્તિ. એટલે આ પ્રકારની ખ્યાલ, ખોટો ખ્યાલ કે હું આટલો છું અને બધું મારાથી જુદું છે વગેરે વગેરે, એ જ ભયનું કારણ છે. ખરેખર વાસ્તવમાં એક આત્માથી અન્ય, તમારાથી અન્ય કશું છે જ નહીં, બ્રહ્મથી અન્ય કશું છે જ નહીં. અને બધી કહેવાતી વસ્તુઓ જે છે, અન્ય વસ્તુ જ સો કોલ્ડ, એ અવસ્તુ છે વાસ્તવની અંદર. એ આ વસ્તુથી ભિન્ન ન હોવું એને અવસ્તુ કહેવાય. બસ, વસ્તુથી ભિન્ન ન હોવું બધું એને અવસ્તુ કહેવાય. આત્માથી અન્ય અનાત્મા નામની વસ્તુ નથી. બસ, એટલે આત્મા વત્તા અનાત્મા બરાબર આત્મા, આત્મા વત્તા અનાત્મા બરાબર આત્મા. સર્વ કાંઈ આત્મા જ છે, તો પછી આ અનાત્મા નામની સ્વતંત્ર વસ્તુ નથી. એ સ્વતંત્ર હોય તો તમારાથી અન્ય થઈ, તમે જુદા એ જુદા, તો પછી દ્વૈત. પણ તમે આવો અનુભવ કરતા હો, બરાબર, સબ્જેક્ટ ઓબ્જેક્ટ, વિષય, તમે અનુભવ કરતા હોવ, તમે સાંભળનારા વિષય જે છે શબ્દો એ મારાથી જુદા વાસ્તવની અંદર, અર્થાત એ વિષય, હું વિષય, એ પ્રકારનો અનુભવ ભલે ચાલતો, વિષયનો અનુભવ તો રહેવાનો જ છે, પરંતુ ખરેખર બે અલગ વસ્તુઓ છે એવું નથી. અનાત્મા નામની સ્વતંત્ર વસ્તુ નથી. અનાત્મા કે અવસ્તુ જે છે એ આત્માથી સ્વતંત્ર વસ્તુ નથી. એ આત્મા વત્તા અનાત્મા બરાબર આત્મા એવું છે. તો એ પછી દ્વૈત રહેતું નથી. વિદ્યા અવસ્તુત્વ દર્શન ઉપપત્તિ ભાષ્યકાર કહે છે. એટલે હા, જુઓ, એ પહેલાં કહ્યું અન્યસ્ય ચ અવિદ્યાકૃતત્વે. અન્યસ્ય ચ અવિદ્યાકૃતત્વે, આ અન્ય છે એ અવિદ્યા છે. આ અન્ય છે જેનો અનુભવ થયો એ મારાથી જુદો જ છે. સ્વામીનો અનુભવ થઈ રહ્યો છે, સ્વામી મારાથી જુદો છે, આ અવિદ્યા કહેવાય. અનુભવ ભલે થતો પરંતુ મારાથી જુદો નથી. વાસ્તવમાં એક આત્મા જ સર્વ કંઈ સ્વામીના રૂપમાં અને મારા રૂપમાં, બધાના રૂપમાં એક જ આત્મા રહેલો છે. અને સ્વામી મારા વચ્ચે જે અવકાશ છે એ પણ આત્મા છે. હા, તો પછી મારા વત્તા અવકાશ ને મારા વત્તા બરાબર સ્વામીને બરાબર આત્મા જ રહ્યો, બીજું કંઈ નહીં. સો વિદ્યા અવસ્તુત્વ દર્શન ઉપપત્તિ. જ્ઞાનથી વાસ્તવમાં આ દ્વૈત નામની વસ્તુ જે છે એ જતી રહે છે. એટલે ખરેખર વસ્તુ અને અવસ્તુ નામની બે વસ્તુ નથી. જે કાંઈ છે વસ્તુ એટલે આત્મા. ચાલો પછી આગળ કહે છે તદ્ધિ દ્વિતીયસ્ય ચંદ્રસ્ય અસત્વમ યદ અતૈમિરિકેણ ચક્ષુષ્મતા ન ગૃહ્યતે. સરસ ઉદાહરણ આપે છે, જૂનું ઉદાહરણ, કે વાસ્તવની અંદર આ દ્વૈત જે છે, બીજી વસ્તુ જે છે એ નથી, એ તો અવિદ્યાથી સેટઅપ થયેલી છે. આ જુદું છે એ અવિદ્યા છે. આ દેખાય છે એ બરાબર છે, પણ આ જે દેખાય છે મારાથી જુદું છે એ અવિદ્યા છે. હા, સમજી ગયા? આ સંભળાય છે શબ્દો બરાબર છે, અને હું સાંભળનારો છું એ પણ બરાબર છે, પરંતુ સાંભળનારો અને આ સંભળાઈ રહેલા શબ્દો બંને જુદા જુદા છે, એકબીજાથી તદ્દન સ્વતંત્ર છે, બરાબર છે. એ અવિદ્યાથી ઉત્પન્ન થયેલું છે. આટલું આપણે માનવાનું. સાંભળનારો સત્ય છે અને સાંભળવાનો વિષય પણ સત્ય છે,
સાંભળનારો એક છે, સાંભળવાનો વિષય બીજો જ છે, બંને જુદું જ વસ્તુ છે, એ અવિદ્યાથી ઉત્પન્ન થયેલું છે એમ કે છે. એક અદ્વિતીય વસ્તુ જ વાસ્તવમાં આ વિષયના રૂપમાં જણાય છે. એટલે સબ્જેક્ટ ઓબ્જેક્ટ જે દ્વૈત જણાય છે એ વાસ્તવિક છે, એ અવિદ્યા છે. અને વિદ્યાથી એ પ્રકારે વિદ્યાથી આ જતું ન રહે, વિદ્યાથી જગત ઓગળી જાય અને આ જગતને જોનારો સાંભળનારો ઓગળી જાય, એવું ન બને. એટલે આ ચાલુ રહે, પરંતુ એમાં જે સત્યત્વ બુદ્ધિ જે છે એ જતી રહે. અને એના માટે અહીં ઉદાહરણ અપાય છે કે જુઓ કે આ જે દ્વૈતનું દ્વૈતનું મિથ્યાપણું, દ્વૈતનું અસત્વપણું જે છે એ બના માટે ઉદાહરણ અપાય છે કે એક વ્યક્તિને જેને આ મોતિયો વગેરે થયો છે, એ કદાચ એ બીજો ચંદ્રના દર્શન કરે છે જે છે નહીં, એક જ ચંદ્ર છે. એટલે તદ્હિ દ્વિતીયસ્ય ચંદ્રસ્ય અસત્વમ યદ અતૈમિરેકેણ ચક્ષુષ્મતા ન ગૃહ્યતે. કેવી રીતે ખબર પડી કે દ્વિતીય ચંદ્ર નથી? તો કે છે અતૈમિરેકેણ ચક્ષુષ્મતા ન ગૃહ્યતે. તિમિર દ્રષ્ટિ નથી, જેને આ કેટેરેક્ટ નથી, એવા અતૈમિરેકેણ ચક્ષુષ્મતા, જેના ચક્ષુમાં આ પ્રકારનું મોતિયો વગેરે નથી, એવી વ્યક્તિ દ્વારા દ્વિતીય ચંદ્રના દર્શન જો ન થતા હોય તો પછી વાસ્તવમાં દ્વિતીય ચંદ્ર છે નહીં. પરંતુ આ મોતિયો જેને થયેલો છે એ વ્યક્તિ દ્વિતીય ચંદ્રના દર્શન કરતો હોય તો વાસ્તવમાં એ દ્વૈત કેવું છે? દ્વિતીય ચંદ્ર એટલે બીજો ચંદ્ર, એટલે કે દ્વૈત કેવું છે? મિથ્યા છે, કારણ કે બીજો ચંદ્ર છે નહીં. જો બીજો ચંદ્ર હોત તો જેને ખરેખર મોતિયો નથી એવી વ્યક્તિને પણ દર્શન થાત જ, સાચે સાચો તો. પરંતુ જેને મોતિયો નથી એવી વ્યક્તિ દ્વારા તો દ્વિતીય ચંદ્રના દર્શન થતા જ નથી. તો પછી દ્વિતીય ચંદ્રના દર્શન જેને થાય છે એવો આ વ્યક્તિ, એ તો એના મોતિયાને કારણે થાય છે, ખરેખર છે નહીં, દ્વૈત છે નહીં. એવી ને એવી રીતે વાસ્તવની અંદર આપણને પણ જે દ્વૈત જણાય છે વાસ્તવની અંદર, હું જુદો આ જુદો, એ પ્રકારની જે દૃષ્ટિ જણાય છે, દ્વિતીય ચંદ્ર જે છે એની સમાન આપણને પણ દ્વૈત સત્ય જે જણાય છે વાસ્તવમાં, એ ખરેખર આપણી તિમિર દ્રષ્ટિને કારણે છે. તિમિર દ્રષ્ટિ એટલે આપણને મોતિયો, એટલે કે અજ્ઞાનને કારણે, અજ્ઞાન અહીંયા જે હાજર જે છે એને કારણે આપણને દ્વિતીય વસ્તુના દર્શન થાય છે. દ્વિતીય વસ્તુના દર્શન એટલે તમે સમજી ગયા ને? આ જોવું, સ્વામીને જોવું, એ પણ સ્વામી મારાથી જુદો જ છે, એ પ્રકારનો જે ભાવ જે છે એ વાસ્તવની અંદર એને એ તિમિર દ્રષ્ટિ છે, એ વાસ્તવમાં અજ્ઞાનને કારણે છે. એટલે આપણું અનુભવ જે થાય છે એ આપણા માટે પ્રૂફ નથી. ખરેખર આપણે કહીએ કે અનુભવ છે, મને આ સ્વામીજી દેખાઈ રહ્યા છે અને હું એનાથી સ્વામી દેખાઈ રહ્યા છે અને હું જોનારો છું, સરસ, એને જ અનુભવ કહેવાય. જોવાનો અનુભવ શું? જોનારો હોય ને જોવાનો વિષય હોય, એ બરાબર છે. પણ જે જોવાનો વિષય છે એ મારા કરતાં જુદા જ છે. આંખ, તમે વિચાર કરો, આંખ ક્યારે એવું નથી કહેતી કે જે જોવાઈ રહેલું છે એ જુદું છે. આંખ તો ખાલી એક રંગરૂપ જે છે એને બતાવે છે, બસ, એનાથી આગળ કશું નહીં. પરંતુ ખરેખર જે જોવાઈ રહ્યું છે એ જુદું છે, એ અહીંયા સિદ્ધ થાય છે. સંભળાય, હું સાંભળનારો અને સાંભળવાનો વિષય શબ્દ છે, એ વસ્તુ કાન તો શબ્દને સિદ્ધ કરે, શબ્દને પ્રકાશિત કરે. કાન એવું નથી કહેતું કે શબ્દ આ સાંભળવા કરતાં જુદા છે, કાન નથી કહેતું અહીંયા. અર્થાત એ તિમિર દૃષ્ટિ અહીંયા રહેલી છે, અજ્ઞાન અહીંયા રહેલું છે, એને કારણે જોવાનો વિષય ને જોનારો બંને જુદા છે, સાંભળનારો અને સાંભળનારો વિષય બંને જુદા છે. એ પ્રકારનો જે દ્વૈત, જે બુદ્ધિ જે છે, એ તો આ તિમિર દૃષ્ટિને કારણે છે, અજ્ઞાનને કારણે છે. અને પછી વાસ્તવની અંદર કેટલાય ઉદાહરણો મેં તમને કહ્યું કે જે વસ્તુનો અનુભવ થતો હોય અને માટે હોય જેવું કંઈ નિયમ નથી. દ્વિતીય ચંદ્રનો અનુભવ થયો પેલી વ્યક્તિ માટે, ખરેખર દ્વિતીય ચંદ્ર છે એવું જરૂરી નથી. અને એવું તમે પછી આ જાગ્રત જગતની અંદર જુઓ, બધું કેટલી વસ્તુનો અનુભવ થાય છે, બરાબર ને? ભૂરો ચંદ્ર, ભૂરો આકાશને આપણે ઘણી બધી વાત કરી છે, સૂર્યોદયને, નાના નાના તારાઓ અને ટમકતા તારાઓ અને ફલાણું ઢીકણું, બરાબર ને? કેટલું અનુભવ થાય છે. પૃથ્વીની સ્થિરતાનો અનુભવ થાય છે, સૂર્યની ગતિનો અનુભવ થાય છે. બધું ખોટું છે. પૃથ્વી સ્થિર જ જણાય છે આપણને, પૃથ્વી સપાટ જણાય છે, પૃથ્વી સપાટ જણાય છે ને આપણને, અને પૃથ્વી સ્થિર જણાય છે, આવો અનુભવ છે.
સૂર્ય જ ગતિ કરે છે, જુઓ સવારેથી આ બાજુને સાંજે આમ જાય છે, બધું ઊંધું ઉલટું જ બોલીએ છીએ. એટલે અનુભવ થયો છે માટે વસ્તુ પ્રમાણેની જ છે એવું તો કોઈ નિયમ જ નથી. દ્વિતીય ચંદ્રનો અનુભવ થાય માટે ખરેખર બીજો ચંદ્ર છે એવો અનુભવ, એ વસ્તુ ખોટી, વિશ્લેષણ પ્રોપર થયું નથી એમ. પણ આ વિષયના સંદર્ભમાં એવું કેવી રીતે કહેવાય કે ભલે આમ અનુભવાય છે માટે જુદા છે, અનુભવાતા હોય છતાં એ સાચા ના હોય? એવું તો છે જ. તમે સ્વપ્નની અંદર તો જુઓ જ છો, સ્વપ્નમાં નથી જોતા કે સ્વપ્ન જોનારો અને સ્વપ્નના જોવાના વિષયો જગત જે છે જુદા જુદા છે, એવું જ લાગે છે, એવું જ છે. પરંતુ વાસ્તવની અંદર ખરેખર એવો કોઈ એ વસ્તુ સત્ય નથી. હકીકત છે, તમે જાગો એટલે તરત જ કહો છો કે આ બધું જોનારો ને જોવાનો વિષયો, બધા સ્વપ્ન જોનારો અને સ્વપ્ન જોવાના વિષયો જુદા જુદા હતા એવું હતું જ નહીં. હું જ એક માત્ર બંનેના રૂપમાં હતો. છે, બને જ છે આવું. એટલે એવું ને એવું જ આ જાગ્રત જગતમાં છે. અત્યારે ભલે તમને લાગતું કે આ સ્વામીને જોઈ રહ્યા છીએ એ જુદા છે ને હું જુદો છું વગેરે, પરંતુ તમે જ્યારે સમજો કે ખરેખર બંનેનું એક જ સત્ય છે, એક જ ચૈતન્યની આ બંને કેવળ મિથ્યા અભિવ્યક્તિ છે, ત્યારે વાસ્તવની અંદર તમે એ વસ્તુ તમારા માટે સત્ય રહેતી નથી. એ સમજવાનું વસ્તુ છે. કારણ કે અવિદ્યા અહીંયા રહેલી છે, બરાબર ને? અહીંયા આંખથી મેં તમને કહ્યું, હમણાં જ કહ્યું, તિમિર દૃષ્ટિ તો ઉદાહરણ માટે હતું, પરંતુ અહીંયા આપણા માટે વાસ્તવમાં એ તિમિર દૃષ્ટિ એટલે અજ્ઞાન અહીંયા બુદ્ધિમાં છે. એ અજ્ઞાનની નિવૃત્તિ કરીને જ્ઞાન પ્રાપ્ત કરી તો એ વસ્તુ સમજી જઈએ આપણે કે આ બંને જુદા જણાતા હોવા છતાંય, આ જાગ્રત જગત અને જાગ્રત જગતનો અનુભવ કરનાર જુદા જણાતા હોવા છતાંય ખરેખર જુદા નથી. અને આના માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. અને માટે શાસ્ત્ર આપણને કહે છે કે આ વસ્તુ, આ બંને છેવટે એક વસ્તુ જ છે, આત્મા છે. અને આપણી પાસે આને નકારવા માટે કોઈ જ્ઞાન નથી. કારણ કે આ વસ્તુ બીજા કોઈ જ્ઞાનના સાધનોથી પ્રાપ્ત થઈને આપણને જ્ઞાન થતી હોય તો આપણે આ જ્ઞાનને નકારીએ, અદ્વૈતના જ્ઞાનને નકારીએ. પણ અદ્વૈત વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણી પાસે જ્ઞાનના સાધનો છે એ કામ લાગે નથી. આપણી પાસે જે જ્ઞાનના સાધનો છે એનાથી તો વાસ્તવની અંદર કેવળ આ પ્રકારની વસ્તુ દ્વૈત જ જણાય છે ખાલી, બરાબર ને? આંખથી જુઓ અને પછી અંતઃકરણની અંદર કહો કે જુદું છે, જે જોવાઈ રહ્યું છે જુદું છે વગેરે વગેરે. એટલે આપણી પાસે કોઈ જ્ઞાનના સાધનો નથી અન્ય, શાસ્ત્રથી અન્ય, કે જેથી કરીને આપણે એનાથી જ્ઞાન પ્રાપ્ત કરીને આ જ્ઞાનને પડકારીએ ના. અને માટે આ જ્ઞાનની એ દૃષ્ટિએ શાસ્ત્ર એને માટે પ્રમાણ બને છે. જેમ આપણે અત્યારે જેમ જાગી જઈએ ત્યારે આપણે જ પ્રમાણ બનીએ છીએ કે ભાઈ સ્વપ્નની અંદર સ્વપ્નના વિષયો જે જોયા અને સ્વપ્ન જોનારો જે હતા એ બંને વાસ્તવમાં કેવા હતા? એ બંને તો એક મારી જ અભિવ્યક્તિ હતી, મિથ્યા અભિવ્યક્તિ હતી. બંને મારામાં જ સમાઈ ગયા હું જાગ્યો એટલે. અર્થાત એ સબ્જેક્ટ ઓબ્જેક્ટ દ્વૈત જે હતું એ તો મિથ્યા હતું. ભલે અનુભવ થયો, અનુભવની દૃષ્ટિએ ના નહીં, અને જ્યારે અનુભવ થયો ત્યારે સત્ય જણાતું હતું એ બરાબર છે, પણ ખરેખર સત્ય નહોતું એમ. એવું ને એવું અત્યારે છે. આપણને હજુ જ્ઞાન ન હોય પારમાર્થિક વસ્તુનું, આત્માનું, તો આપણને લાગે કે આ જોવાનો વિષય સ્વામી જુદા છે ને હું જુદો છું. એ બધો હવે આમાં આવું છતાંય સ્વામીજી કેમ આવું બોલે છે? એટલે અત્યારે આપણને એ સત્ય જણાય, દ્વૈત સત્ય જણાય, પરંતુ એ સત્ય હોવું જરૂરી નથી. જો આ વસ્તુનું જ્ઞાન થાય તો આપણે હજુ અત્યારે પણ એ જ રીતે કહીએ કે વાસ્તવમાં ભલે અનુભવાય છે, અનુભવ કરનારો અને અનુભવનો વિષય બે જુદા જુદા જણાય છે, પરંતુ કેવળ એક ચૈતન્ય આત્માથી અન્ય કશું છે. અને માટે આ વિષય પણ સત્યમ જ્ઞાનમ છે, સચ્ચિત છે, વિષય પણ સચ્ચિત જ છે. એનાની બહાર એનું અસ્તિત્વ સિદ્ધ નથી થતું. અને માટે શાસ્ત્ર જે કહે છે એ વસ્તુ પછી આપણે સમજી શકીએ. અને એ રીતે અભય પ્રતિષ્ઠા જે છે, આ રીતે અભયમાં પ્રતિષ્ઠિત થાય, દ્વૈત બુદ્ધિ પછી નિવૃત્ત થઈ જાય. જે ભયનો હેતુ હતો દ્વૈત બુદ્ધિ એ જતી રહે. અને એ વસ્તુ આગળ પછી સમજાવે છે પૂર્વ પક્ષી. ન એવમ ન ગૃહ્યતે, પૂર્વ પક્ષી આગળ એના માટે પ્રશ્ન કરે છે, સોરી, ન એવમ ન ગૃહ્યતે ઇતિ ચેત. એટલે ન એવમ ન ગૃહ્યતે ડબલ નેગેટિવ છે, જુઓ, ન એવમ ન ગૃહ્યતે ઇતિ ચેત. અર્થાત દ્વૈતનું ગ્રહણ, એટલે તમે એ વસ્તુ સાચી નથી કે વાસ્તવમાં, મતલબ કે ડ્યુઆલિટી દેખાતી જ નથી, વસ્તુ સાચી નથી. ના ભાઈ, ડ્યુઆલિટી દેખાય છે, આપણે કહીએ છીએ એમ. એટલે બે જે નેગેટિવ જે છે એને કાઢીને તમારે મૂકી દેવાનું. ગૃહ્યતે, દ્વૈતમ ગૃહ્યતે, દ્વૈતનો અનુભવ થાય છે,
આપણે અનુભવના સ્તરે નકારતા નથી, સમજો, પણ દ્વૈતનો અનુભવ થયો, આ વિષય અને આ વિષય, જોનારો અને આ જોવાનો વિષય, સ્વામી જોવાનો વિષય ને હું એનો જોનારો, આવું પ્રકારનો દ્વૈતનો અનુભવે જતો રહે પછી? ના, એવું નથી કહેતા અમે. દ્વૈતનો અનુભવ આ પ્રકારનો ચાલુ રહે, પરંતુ દ્વૈત બુદ્ધિ જતી રહે, ખરેખર બે જુદા છે એ જતી રહે, એ વસ્તુ અહીંયા સમજાવે છે કે જ્ઞાની જે છે વાસ્તવમાં એ દ્વૈતનું એ આ પ્રકારે દ્વૈતનો અનુભવ કરે જ છે. એટલે જેવી રીતે વાસ્તવમાં જેમ આ પેલી સર્જી જેનો કેટેરેક વગેરે દૂર કર્યો, એને પેલું દ્વૈત ચંદ્રના બીજા ચંદ્રના દર્શન જતા રહે છે, એવી રીતે આ આપણે અહીંયા તિમિર દૃષ્ટિ આપણી અહીંથી જતી રહી, આપણું કેટેરેક જતું રહ્યું, અવિદ્યા જતી રહી, તો પછી હવે દ્વૈત દેખાશે જ નહીં. તો જ્ઞાનીને બધું એવું કશું દેખાતું નથી, કશું સંભળાતું નથી, એવું થાય છે? ના ના ના, એવું નથી થતું. એકમ એવા અદ્વિતીયમ બ્રહ્મ, વાસ્તવની અંદર એક અદ્વિતીય બ્રહ્મ જ વાસ્તવમાં ખરેખર રહેલું છે. અને એ અર્થાત એવું નથી કે એ દ્વૈતને જોતો જ નથી, અનુભવ નથી કરતો, પણ એ દ્વૈતને સત્યતા નથી આપતો. એ વ્યક્તિ એ જ્ઞાની પુરુષ, જીવનમુક્ત પુરુષ જે છે, એ સવારે ઉઠીને નાસ્તો કરે, તો નાસ્તાનો વિષય ઈડલી છે એવું નથી દેખાતું? ના ના, એ તો તમે કહ્યું દ્વૈત નિવૃત્ત થઈ ગયું, એટલે જે ખાવાનો વિષય છે અને ખાનારો બંને એક જ થઈ ગયા ને. એટલે હું એ હવે ઈડલીને જોવાને બદલે પોતે એમ કહે છે કે હું જ ઈડલી છું. આવું કે છે, હું ઈડલી છું, આવું કે? તો ભાઈ ખાવાની જ ક્યાં જરૂર છે? હું જ સાંભાર છું, હું જ બધું, હું જ ચટણી છું, કારણ કે બધું આત્મા છે ને. અને હું તો જ્ઞાની, એટલે વસ્ત્રને દર્શન નથી કરતો, પાણીના દર્શન નથી કરતો, આ બધા સ્ટુડન્ટને નથી જોતું. ના, હું તો કશું જોતો જ નથી, મને કશું બધું એક બ્લેન્ક દેખાય છે બધું. તો પછી જવું પડે, સાયકોલોજીસ્ટ પાસે જવું પડશે. એટલે દ્વૈતનો અનુભવ નથી થતો એવું નહીં, દ્વૈતને સત્યતા નથી આપતો, એ પ્રકાર છે. જાગી ગયો છે ને, જાગી ગયેલો વ્યક્તિ જેમ પેલું દ્વૈતને સત્યતા નથી આપતો, સપની અંદર જે દ્વૈત જણાતું હતું એને સત્યતા નથી આપતો, એવી રીતે. અને માટે ન એવમ ન ગૃહ્યતે ઇતિ ચેત, દ્વૈતનું ગ્રહણ જ નથી થતું, અનુભવ જ નથી થતો, એવું થાય છે અજ્ઞાની? ના ના ના. અને પછી એનો ઉત્તર વગેરે આપે છે, ન સુષુપ્ત સમાહિતયો અગ્રહણાત વગેરે, એ વસ્તુ હવે આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.